પરિવારના સભ્યો સાથે રોજગારી મેળવતા રાજુભાઈ સિંગપાકવાળાની સક્સેસ સ્ટોરી। નાના લઘુ ઉદ્યોગોની સફળતાથી કંઈ કમ નથી। શિયાળાની સિઝનમાં રોજનો 30થી 40 કિલો સિંગપાક અને 20 કિલો સાની પ્રતિદિન બનાવે છે। વડવા વિસ્તારમાં રહેતા રાજુભાઈ સિંગપાકવાળાનું નામ ખૂબ જાણીતું છે। ઘરના સભ્યો ઉપરાંત 7 થી 8 જેટલા કારીગરોને રાજુભાઈ રોજી આપે છે। છેલ્લા 3 દાયકાથી રાજુભાઈ સિંગપાક અને સાની બનાવે છે। સવારના 8 થી બપોરના 2 વાગ્યા સુધી આ કામગીરી ચાલે છે। બપોર બાદ ગઢેચી વડલા વિસ્તારમાં આવેલ પોતાની રેંકડી પર વેચાણ કરે છે। બહારગામ રહેતા તેમના સિંગપાકના ચાહકો શિયાળામાં પ્રતિ સપ્તાહે સિંગપાક અને સાની મંગાવે છે। લોકોની માંગ મુજબ અને વસાણા નાખેલ શિયાળુ પાક પણ બનાવે છે। આ કાર્યમાં તેમના માતા, પત્ની, પુત્રી અને પુત્ર પણ જોડાય છે। તાજે તાજો સિંગપાક ખાવો હોય તો વડવા વિસ્તારમાં રાજુભાઈ સિંગપાકવાળાની મુલાકાત લેવા જેવી છે। બહુ સારામાં સારી છે, પણ ઠંડીમાં બહુ મોડી પડી ને એના હિસાબે થોડાક ઉદ્યોગપતિના કારખાના બંધ છે, એટલે એના હિસાબે થોડુંક દિન છે। બાકી જે ઠંડીની મોસમમાં જે વસ્તુ ખાવાવાળા છે એ તો ખાય જ છે। અને આમ થોડુંક મોંઘવારીના હિસાબે થોડીક મંદી દેખાય છે। જેમ ગયા વર્ષે આને 280 રૂપિયા કાઢી હતી, એમ આ વર્ષે આપણે એ જ ભાવ રાખ્યો। તલમાં ભાવ વધ્યો છે, પણ હું ભાવ વધારે લેતો નથી। આ સિઝન હવે આમ મા મહિના લગી ને આમ મહત્વ સાચું એનું ક્લિયર લગી।